નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, કેવો રહ્યો આજનો નિફ્ટી એક્સપાયરીનો દિવસ? સવારમાં પ્રોફિટ કરી અને એન્ડ ઓફ ધ ડે લોસમાં કન્વર્ટ તો નથી થયો ને. મોસ્ટ ઓફ આખો દિવસ આજે પર્સનલી મેસેજ કરેલા હતા ટેલિગ્રામની અંદર કે ભાઈ આ એરિયાની અંદરથી બાય બનતું નથી, અહીંયાથી સેલ બનતું નથી, અહીંયા ઓવર ટ્રેડિંગ ના કરો, અહીંયાથી ડીપ મળે તો બાય કરી શકાય. આવા જે માર્કેટના વ્યૂ મને જે દેખાતા હતા એ આપના સુધી શેર કર્યા. એટલે આશા એવી છે કે કમસે કમ જે મિત્રો ચેનલની અંદર જોઈન્ટ છે ને એ મિત્રોએ તો ઓવર ટ્રેડિંગ નહીં જ કર્યું હોય અને કરવા પણ દીધું નથી, છતાંય કોઈ પરાણે કર્યું હોય તો આપણે ખબર નથી. હવે સૌ પ્રથમ વાત કરીએ, ગઈકાલે આપણે જે ઇન્ડેક્સ નિફ્ટી અને બેંક નિફ્ટીનું એનાલિસિસ કર્યું હતું તો એનું એક ચાર્ટ ઉપર નજર નાખી લઈએ કે એ શું કહેવા માંગે છે, કે આજે ખરેખર લેવલો વર્ક કર્યા છે કે નહીં. કેમ કે એનાથી તમારો કોન્ફિડન્સ લેવલ થોડુંક હાઈ જશે. જો ગઈકાલનું આપણું જે લેવલ હતું 23,435, મતલબ કે આ લેવલ માર્કેટ આવી સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેક કર્યું. બ્રેક કર્યા પછી અહીંયા સુધીનું રિટ્રેસ લીધું છે જો, અને રિટ્રેસ લીધા પછી અહીંયાથી રિજેક્શન લીધું છે. તો અહીંયાથી કમસે કમ તમે સેલમાં બેસો તો એક ફર્સ્ટ લેવલ તો મળ્યું છે, અને સેકન્ડ લેવલ આપણી જે ચેનલ આવતી હતી, ગઈકાલે ચર્ચા કરી હતી કે આ ચેનલનો માર્કેટ ડાઉન સાઈડ આવશે તો એ સપોર્ટ લેશે. ગઈકાલનો વિડીયો ચેક કરી લેજો કે જો આ લેવલ બ્રેક થયું તો જો માર્કેટ આ ચેનલનો સપોર્ટ લેશે તો અહીંયાથી પણ રિવર્સ થઈ શકે. અને આ ચેનલ માર્કેટ માટે આજે પણ બર્ડન બનીને રહ્યું. 280નું લેવલ જે હતું એ, એટલે માર્કેટ ઓલમોસ્ટ આજે આખો દિવસ 23,300 અને 23,350 આ બંનેની વચ્ચે રહ્યું. અને આમાં પણ આપણે આ એરિયાની આજુબાજુ ક્યાંક આ કેન્ડલ બનતી હતી ત્યારે મેં એવું કીધું હતું કે માર્કેટની અંદર કોલ રાઇટિંગ, હેવી કોલ રાઇટિંગ સ્ક્વેર ઓફ થાય છે. તો જો ડીપ આવે તો એક બાયની પોઝિશન બનાવી શકાય, અને આ એરિયામાંથી અહીંયા સુધી એક સારી એવી 30થી 40 પોઈન્ટની મૂવમેન્ટ આપણે જોવા મળી. અને આવા માર્કેટની અંદર 40 પોઈન્ટની મૂવમેન્ટ એ બહુ સારી કહેવાય. કેમ કે પેલી ગુજરાતીમાં કહેવત નથી કે ભાઈ રણની અંદર એરંડો, ભાઈ રણની અંદર આંકડો હોય તો પણ એ મીઠો લાગે. કેમ કે રણની અંદર કોઈ જાતની વનસ્પતિ જે હોતી નથી, તેની જગ્યાએ આંકડો હોય તો આંકડામાં પણ થોડી વાર આપણે છાંયણે બેસી શકીએ. ભલે થોડો ઓછો છાંયણો આવે પણ આવે તો ખરો જ એમ. એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની કે આવું સાઇડવેઝ માર્કેટ રમતું હોય. આ વસ્તુ 10 વાગ્યાની આજુબાજુ આપણો મેસેજ હતો કે નિફ્ટી માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે 23,380 અને સ્ટ્રોંગ સપોર્ટ એરિયા 23,300. જ્યાં સુધી આ બંને ઉપર કે નીચે ન નીકળે ત્યાં સુધી હેવી મૂવમેન્ટની આપણે અપેક્ષા રાખી શકીએ નહીં. ઓનલી સ્કેલ્પિંગ કરી શકીએ કે ટોપ ઉપરથી સેલ અને બોટમેથી બાય. ગમે ત્યારે જ્યારે હું આવા કોઈ રેઝિસ્ટન્સ એરિયા આપું, માર્કેટ એક ટોટલી રેન્જની અંદર રમતું હોય તો આ વસ્તુ એક કરી શકાય કે ભાઈ ચલો બોટમે આવ્યું છે તો 4-5 પોઈન્ટ કે 7 પોઈન્ટના એસએલથી બાય કરો, અને ટોપ ઉપર આવ્યું છે તો ત્યાંથી સેલ કરો. આ કરી શકાય. આ તો વાત થઈ નિફ્ટીની અંદર. અને નિફ્ટીની અંદર અહીંયા આ એરિયાની અંદર જો કોઈ મિત્રોએ ટ્રેડ લીધો હશે તો અહીંયાથી અહીંયા સુધીમાં 150 પોઈન્ટ છે મિત્રો. 150 પોઈન્ટ એટલે ઇન ધ મનીના પ્રીમિયમ હશે ને તો 2x થઈ ગયા. તો વધારે ઓવર ટ્રેડિંગ ન કરવું. અત્યારે માર્કેટની અંદર એક્સપાયરીઓ પણ હવે પૂરી થવાની તૈયારીઓ છે. તો મોસ્ટ ઓફ નિફ્ટી ઉપર અને સેન્સેક્સ ઉપર ફોકસ કરવું
અને બને ત્યાં સુધી હવે માર્કેટ એક રેન્જની અંદર રમે ને એવી પોસિબિલિટી લાગે છે. કેમ કે વીકલી એક્સપાયરી પૂરી થઈ છે અને મંથલી એક્સપાયરી ચાલુ થઈ છે, એટલે સેલરોને આખો મહિનો બેસવાનો ટાઈમ છે. તો કોઈ એક રેન્જની અંદર એ રમાડી શકે. આપણે એના વિશે પણ ચર્ચા કરશું મંડેના એનાલિસિસમાં, અથવા તો સન્ડે કોઈ એક સ્પેશિયલ વિડીયો બનાવશું તો એમાં ચર્ચા કરશું કે ભાઈ આવું શા માટે હોઈ શકે. બરાબર. તો બેંક નિફ્ટીમાં પણ આપણું રેડ ઝોન હતું 50,330. એની નીચે આપણે લેવલ આપ્યું હતું 50,330ની નીચે જો માર્કેટ નીકળ્યું, એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું એટલે 50,126 અને 49,909 આ બે લેવલ મેં આપ્યા હતા કે અહીંયા સુધી માર્કેટ આવી શકે અને અહીંથી જ રિવર્સ થયું છે. યાદ રાખજો. અહીંયાથી રિવર્સ થઈ અને પણ એક પ્રાઇઝ એક્શન સાથે ગયું છે. જો ચેક કરો, પ્રાઇઝ એક્શન સાથે માર્કેટ કઈ ગયું છે, એમને નથી ગયું કે માર્કેટે આ લેવલને બ્રેક કર્યું છે, અપસાઇડે ક્લોઝ આપ્યું છે, પાછું ડાઉન આવ્યું છે અને ફરી પાછું ક્લોઝ આ એરિયાની ઉપર આપ્યું છે અને ત્યાંથી એક સારી એવી મૂવમેન્ટ આજના હાઈ સુધી આપી છે. તો આ મૂવમેન્ટ ન લઈ શકાય ઇટ્સ ઓકે, આ ન લઈ શકાય ઇટ્સ ઓકે, પણ આ મૂવમેન્ટ તો આંધળા માણસને પણ સામાન્ય એવું પ્રાઇઝ એક્શન આવડતું હોય ને એને પણ ખબર પડે કે હવે માર્કેટ આ હાઈ બ્રેક કરે તો એની પછીનો નેક્સ્ટ હાઈ આ જ છે. તો કમસે કમ અહીંયા સુધી ન બેસો તો અહીંયા સુધી તો તમે અહીંયાથી રિજેક્શન લીધું તો અહીંયા તો તમે નીકળી શકો. તો આટલી મૂવમેન્ટ તમે કેપ્ચર કરી શકવા જોઈએ. તો આ તો વાત થઈ નિફ્ટીની અંદર, નિફ્ટી બેંકની અંદર. અને હવે આપણે ચર્ચા કરશું આવતીકાલે સેન્સેક્સ, અને સાથે સાથે આપણે એક ઇન્ડેક્સને હવે પરમિનન્ટ લેશું, જે ઇન્ડેક્સનું નામ છે નિફ્ટી. એટલે સેન્સેક્સની સાથે સાથે નિફ્ટીનું પણ એનાલિસિસ કરશું અને સાથે બેંક નિફ્ટીનું પણ કરી નાખશું, જેથી કરીને હાલ એના પ્રીમિયમ થોડા ડાઉન છે તો આપણે એમાં પણ લાભ લઈ શકે. જો કોઈ મિત્રોને હજુ નિફ્ટી ન ભૂલાતી હોય, બેંક નિફ્ટી સોરી, તો સૌ પ્રથમ આપણે એક્સપાયરીવાળું ઇન્ડેક્સ એટલે કે સેન્સેક્સ. હવે જો સેન્સેક્સની અંદર એક મારો પર્સનલ વ્યૂ જે મને દેખાય છે હાલની ચાર્ટ પેટર્ન મુજબ, એ પહેલાં કહી દઉં, એટલે જેથી કરીને મગજમાંથી કદાચ આ કહેવાનું રહી જાય એટલા માટે, કે માર્કેટ આવતીકાલે કંઈક આવું કરે ને તો આપણે સારી એવી મૂવમેન્ટ જોવા મળી શકે. આ એક પેટર્ન છે અને અહીંયા શું થાય છે, એક રેન્જની અંદર ઉથમો ફ્લેગ કહીએ ને આપણે, આ એક પેટર્ન બને છે. પણ આ પેટર્નને પૂરી થવા માટે મિનિમમ સવારે પણ આ 2 કલાકનો જે સમય અહીંયા ઘસવામાં કાઢ્યો છે ને, આવો કંઈક 1-2 કલાકનો સમય ફર્સ્ટ સેશનમાં કાઢે અને અહીંયા ધીમે થઈ અને અહીંયા આ લેવલે પહોંચે, આટલા એરિયાને આજુ, એવું જરૂરી નથી કે આ જ લેવલે પહોંચે, આટલા એરિયામાંથી પણ ક્યાંયથી જો રિજેક્શન આવે અને આ લેવલ બ્રેક થાય તો અહીંયાથી અહીંયા સુધી કન્ફર્મ માર્કેટ આવી શકે. યાદ રાખજો, 956થી 297, મતલબ કે મોટો ગણો તો 600 પોઈન્ટ લઈ શકો. આપણે આ એટલું તો ભૂલી જ જઈએ છીએ, આને તો લેવાનું હું કહેતો જ નથી, પણ અહીંયાથી તમે લો તો અહીંયા સુધીનું એક રિસ્ક લઈ શકાય. આવું બને તો આ એરિયામાંથી કોઈ રિજેક્શન કેન્ડલ દેખાય તો એક સાહસ અહીંયાથી બને ડાઉન સાઇડ માટે, કેમ કે આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે, આ અને આ બંને 328નું લેવલ અને 711નું લેવલ. તો આ એક ઝીરો માટે યાદ રાખજો કે જો આવું કંઈક થાય ને તો 11-12 વાગ્યાની આજુબાજુ ધ્યાન રાખજો આ લેવલ ઉપર કે અહીંયા ક્યાંકથી રિજેક્શન આવે છે, અને આવતું હોય તો એકવાર શોર્ટ કરવાની હિંમત કરજો. કેમ કે જે આ પેટર્ન છે ને, એ પેટર્ન કંઈક એવું કહે છે કે અહીંયા સુધી માર્કેટ આવી શકે જો આવતીકાલે માર્કેટની અંદર વોલ્યુમ હશે તો, અને આ મુજબ જ હાલ્યું તો. બરાબર, આ વસ્તુ યાદ રાખવી. બીજી વાત, બાકી તો લેવલ ઉપર કામ કરશું. બંને બાજુ મોસ્ટ ઓફ 400 પોઈન્ટ જેવો ગાળો
છે અપસાઇડ માટે વધારે છે અને ડાઉન સાઇડ માટે થોડા નાના લેવલ છે. તો અપસાઇડના લેવલ સેન્સેક્સના નોટ કરી લ્યો. ડાઉન સાઇડ માટે ગાળો થોડો ઓછો છે. આ એરિયો સ્ટ્રોંગ એરિયા છે. આ એરિયાને માર્કેટ બ્રેક કરવું જોઈએ ને જો બ્રેક કર્યું તો ભૂકંપ આવશે. આ વસ્તુ યાદ રાખજો. જે લેવલ છે 76,297, જ્યારે પણ આ લેવલ બ્રેક થશે ને, જ્યારે પણ આ લેવલને યાદ રાખજો, જ્યારે પણ આ લેવલ બ્રેક થશે ને ત્યારે ભૂકંપ આવશે. મિનિમમ 1000થી 1200 પોઈન્ટનો ફોલ જોવા મળી શકે એટલું યાદ રાખજો સેન્સેક્સની અંદર. તો આ એક રેન્જ છે 77,275 અપસાઇડની અને ડાઉન સાઇડ માટે 76,956. જ્યાં સુધી આ બંનેની વચ્ચે છે ત્યાં સુધી આપણે કાંઈ કરશું નહીં. જો મોર્નિંગમાં માર્કેટ ઓપન થતાની સાથે અપસાઇડ બ્રેક કરે તો 77,711 અને 711ની ઉપર પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે તો 78,059 સુધી માર્કેટ આવી શકે. અને એનાથી ઉપર જો નીકળે તો 78,328 આ થર્ડ એન્ડ લાસ્ટ લેવલ. આની ઉપર આ એરિયાની આજુબાજુ હું બાઇંગમાં બેઠો હશે તો એ મારી પોઝિશન સ્ક્વેર ઓફ કરી દઈશ આ એરિયામાંથી, કેમ કે આ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે લોંગ ટાઈમ ફ્રેમ ઉપર 30 મિનિટ એન્ડ 1 અવરની અંદર. આ વસ્તુ યાદ રાખજો. ડાઉન સાઇડ માટે જ્યાં સુધી માર્કેટ 76,956ને બ્રેક ન કરે ત્યાં સુધી આપણે ડાઉન સાઇડનું વિચારશું નહીં. અને આ લેવલ બ્રેક થયા પછી 76,751, 76,550 અને 76,297 સુધી માર્કેટ ડાઉન આવી શકે. આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. આ લેવલ યાદ રાખજો 76,297. આ તો વાત થઈ સેન્સેક્સની. હવે વાત કરીએ આપણે નિફ્ટી. હવે નિફ્ટીનું એનાલિસિસ આપણે ડેઇલી પ્રેડિક્શન વિડીયોની અંદર લેશું, જેથી કરીને આપણે રેગ્યુલર ભવિષ્યમાં કામ કરવા માટે પણ ઉપયોગી રહે. તો નેક્સ્ટ ઇન્ડેક્સ છે નિફ્ટી અને નિફ્ટીની અંદર આપણે સરસ મજાની 23,391 થી ડાઉન સાઇડની રેન્જ છે 23,290. મતલબ કે મોટું 100 પોઈન્ટનો રેન્જ છે. જે બાજુ બ્રેક કરશે એ બાજુ 150થી લઈ અને 160 સુધીની મૂવમેન્ટ, એટલા પોઈન્ટની મૂવમેન્ટ બંને સાઈડ અવેલેબલ છે. આ વસ્તુ યાદ રાખજો. અપસાઇડના લેવલ નોટ કરી લ્યો. 23,391ને બ્રેક કર્યા પછી 23,526, 23,636 અને જો આ લેવલ પ્રાઇઝ એક્શન સાથે બ્રેક થાય તો 23,842 સુધી માર્કેટ આવી શકે. જે માર્કેટ અહીંયા થોડું બાકી રહી ગયું હતું ને એ પૂર્ણ કરવા માટે આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, અહીંયાથી પાછું સેલિંગ આવી શકે. યાદ રાખજો. ડાઉન સાઇડ માટે 23,290 જ્યાં સુધી માર્કેટ આ લેવલને ડાઉન સાઇડ બ્રેક ન કરે ત્યાં સુધી આપણે વિચારવાનું નથી. અને આ લેવલને બ્રેક કર્યા પછી 23,150 સુધી માર્કેટ આવશે. અને 23,150 જો બ્રેક થશે તો 23,039 અને 23,039 પછી એક લેવલ છે હજુ, યાદ રાખજો આ વસ્તુ. 23,039 નોટ કરો. 23 અહીંયા સુધી તો કન્ફર્મ આવશે. ક્યાં સુધી? ડાઉન સાઇડ માટે 23,150 સુધી આવશે. 23,150થી નીચે જશે તો 23,039 અને 23,039ની નીચે જો પ્રાઇઝ એક્શન સાથે બ્રેક થાય તો 22,815 સુધી માર્કેટ આવી શકે. આ લેવલ સુધી યાદ રાખજો આ વસ્તુ ડાઉન સાઇડના કેસમાં. પણ એના માટે 150 ને 23,150ને તોડવું જરૂરી છે. 23,150ની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ જરૂરી છે ડાઉન સાઇડ માટે. બરાબર. હવે વાત કરીએ આપણે બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીના પ્રીમિયમે હવે ડાઉન છે તો આપણે
બેંક નિફ્ટીમાં જે મિત્રોને ટ્રેડ કરવો હોય એના માટેના લેવલ નોટ કરી લ્યો. બેંક નિફ્ટીની અંદર અપસાઇડનું લેવલ છે 50,554. જો આ લેવલને બ્રેક કરશે તો 50,956 સુધી માર્કેટ વન વે જશે. અને આની ઉપર જો પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે તો 51,219. આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. હું આની ઉપર ઇન્ટરેસ્ટેડ છું નહીં અને લેવલ પણ આપીશ નહીં. લેવલ તમારે નોટ કરવું હોય તો 51,522 છે, પણ મને લાગતું નથી કે માર્કેટ એટલી જલ્દી આ લેવલને બ્રેક કરે. બરાબર. ડાઉન સાઇડ માટે 50,330. જો આ લેવલને બ્રેક કરે તો 49,878 અને 49,533 સુધી માર્કેટ ડાઉન સાઇડ આવી શકે. એનાથી નીચેનું પણ એક લેવલ છે, એ લેવલ પણ નોટ કરી લ્યો. 49,172. 49,172. આ લેવલ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. 251,219 થી 49,172 આ એક રેન્જ છે. આટલી અહીંયાથી બાઇંગ આવે છે, અહીંયાથી સેલિંગ આવે છે. આવી ઘટનાઓ કેટલો ટાઈમ સુધી ઘટે એ જોવાનું રહ્યું. તો આ લેવલ ઉપર કામ કરવું, ઓવર ટ્રેડિંગ કરવું. આ એરિયાની અંદર માર્કેટ જો ટાઈમ સ્પેન્ડ કરે તો આપણે સરસ મજાની ખુરશી ઉપર બેસી પંખો ચાલુ કરી અને આરામ કરવાનો. આનાથી વિશેષ કાંઈ કરવાનું નહીં. આજે જે રીતે આપણે બપોરના કર્યો છે એ રીતે. અને જો ફ્રી હશે તો ટેલિગ્રામમાં વ્યૂ જણાવીશ કે ભાઈ માર્કેટની સિચ્યુએશન શું છે. અને જો કોઈ મિત્રો કોઈ એક્સ્ટ્રા વિડીયો બનાવડાવવા માંગતા હોય કે ભાઈ સાહેબ આના વિશે અમારે કંઈક નવું જાણવું છે તો કોમેન્ટમાં જણાવજો. અથવા તો તમારા કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને બને ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો. જેટલું શેર કરશો અને આપણા જે સબસ્ક્રાઈબર છે એ જ્યારે 1000 પહોંચશે ત્યારે આપણે એજ્યુકેશનલ પર્પઝથી 5 વિડીયો બેઝિક ટ્રેડિંગ કેવી રીતે કરી શકાય એના આપણે બનાવીને અપલોડ કરશું. જ્યારે આપણા 1000 સબસ્ક્રાઈબર યુટ્યુબની અંદર થશે ત્યારે ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ જાતના ચાર્જ વગર. અને આપણે જે રીતે ટ્રેડિંગ કરીએ છીએ, હું જે સ્ટ્રેટેજીથી કહું છું કે ભાઈ મારું લોજિક શું હોય છે એ લોજિક હું સાથે ટેલિગ્રામમાં કહું છું, પણ એ લોજિકને હું લાઈવ વિડીયોમાં પણ ડિસ્પ્લે કરીશ. પણ એના માટે કન્ડિશન એ છે કે 1000 સબસ્ક્રાઈબર થવા જોઈએ. અને વિડીયોની અંદર ડેઇલી મિનિમમ તમે જેટલા મિત્રોએ જોયું છે એટલી લાઇક તો હોવી જોઈએ. તો વધુમાં વધુ વિડીયોને શેર કરો, લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.